બીજે ગ્રુપના નાણાકીય કૌભાંડમાં કોઈ પણ શિક્ષકો સંડોવાયેલા હશે તો તેમની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જેવું રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું. શિક્ષક કાર્યના સ્થાનને લોભામણી સ્કીમમાં એજન્ટ બનીને કામ કરે તે ખૂબ જ ચિંતાજનક છે. ત્યારે વધુમાં જણાવ્યું હતું, ઉત્તર ગુજરાતમાં બીજે ગ્રુપની લોભામણી સ્કીમમાં હજારો લોકોના નાણાં રોકીને છેતરપિંડીનો ભોગ બન્યા છે, જેમાં ઘણા શિક્ષકો પણ સંડોવાયેલા હોય તેવી વિગતો બહાર આવતા રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે બીજેડ ગ્રુપના નાણાકીય કૌભાંડમાં જો શિક્ષકોની સંડોવણી પ્રાથમિક માહિતી મળશે અને જો કોઈ શિક્ષક લોભામણી સ્કીમમાં સંડોવાયેલો હશે તો તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ વધુમાં કહ્યું હતું કે શિક્ષકનું સમાજમાં આદરભર્યું પ્રતિષ્ઠિત સ્થાન અને છબી હોય છે, જેને બાળકો શિક્ષકોને અનુસરતા હોય છે. ત્યારે શિક્ષણ કાર્ય કરવાને બદલે શિક્ષક જ આ પ્રકારની લોભામણી સ્કીમમાં એજન્ટ બનીને કામ કરે તો ખૂબ જ ચિંતાજનક બાબત છે. ત્યારે આવા સ્વાર્થી શિક્ષકો પાસેથી બાળકોને સંસ્કારયુક્ત શિક્ષણ મળશે એવી અપેક્ષા રાખવી વ્યર્થ છે. ત્યારે CID ક્રાઇમ બીજે ગ્રુપની તેમજ સૂત્રોધારો, મળતિયાઓ, એજન્ટો તલસ્પર્શી તપાસ કરી રહી છે, જેમાં કોઈ પણ શિક્ષકોના નામ ઉજાગર થશે તો તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેમજ કોઈ પણ પ્રકારની ભલામણ ચલાવી લેવામાં આવશે નહીં, જેવું તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું. ગુજરાતમાં આવી સ્કીમો ચલાવીને અસંખ્ય લોકોને આવા ચીટરો પોતાની બચતને લઈ જતા હોય છે. દર વર્ષે કોઈ જુદા નામે આવી સ્કીમ કરતા હોય. મારે ગુજરાત પરિવારજનોને પહેલી વિનંતી તો એ કરવી છે કે આવી એક પણ સ્કીમની અંદર જોઈન્ટ થવું ન જોઈએ. હજી પણ ટાઉન પ્લેસ, તાલુકામાં, જિલ્લામાં ક્યાંય પણ આવી સ્કીમ ચાલતી હોય તો ચોક્કસ નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવી જોઈએ અને એને પર્દાફાશ કરવો જોઈએ. આ બદમાશો જ્યારે આવી સ્કીમ બનાવતા હોય ત્યારે સોફ્ટ લોકો, ભણેલ ગણેલ લોકો, નોકરિયાત વર્ગને પણ ટાર્ગેટ કરતા હોય. એમાં મને પૂછવામાં આવ્યું અથવા તો ઘણા ટેલિફોનિક તમે શું કરશો, ત્યારે એમાં એવી વાત કરવામાં આવી કે શિક્ષકોને પણ એજન્ટ બનાવ્યા છે. તો આ પૂરો મામલો CID ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. બદમાશો અને આ સ્કીમના માલિકોને પકડી લેવામાં આવ્યા છે, જે નરાધમોએ અનેક લોકોને લોહીના આંસુથી રોવે. પરંતુ આ શિક્ષકોના ઇન્વોલ્વમેન્ટ કેવું છે, શું છે, એ તપાસના અંતે અમે ચોક્કસ પ્રકારે એક્શન લેશું. જો એ દોષિત હશે તો એને છોડવામાં આવશે નહીં. અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો આપણું ગુજરાત ન્યૂઝ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.